આજે બનાવવાનું છે વાસી રોટલીનો નાસ્તો। પહેલા પણ મેં વાસી રોટલીની રેસીપી અપલોડ કરી, તેના ઉપર અત્યાર સુધી મિલિયન વ્યૂઝ આવી ગયા છે। તો એના માટે લઈ લેવાની છે 5 વાસી રોટલી, 5 ચમચી બેસન, 2 ચમચી તલ, 1 ચમચી મરચો, 1 ચમચી હળદર, 1 ચમચી સાકર, સ્વાદ અનુસાર મીઠો, અદરક મરચા લસણની પેસ્ટ, મિક્સ એન્ડ મિક્સ। પછી 1 વાટકી ફ્રેશ પાલક એડ કરી દેવાનું। ઓ માય ગોડ, લીંબુ પડી જાય તો ટેન્શન નહીં લેવાનું। મારી જેમ અડધા લીંબુનું રસ એડ કરી દેવાનો। 1 ચૂટકી હિંગ, પાણી સાથે મિક્સ એન્ડ મિક્સ। અડધી ચમચી ગરમ મસાલો। તો તૈયાર છે આપણું સરસ મજાનું બેટર। હવે બેટરને સારી રીતે રોટલી ઉપર લગાવી ફોલ્ડ કરીને રોલ બનાવી લેવાનું છે। અને તમારે વધારે રોટલી હોય ને ઘણા દિવસ માટે સ્ટોર કરવી હોય, અને જો ચટપટો નાસ્તો ખાવો હોય તો એના માટે ઓલરેડી જો મેં રોટલીનો વિડીયો અપલોડ કર્યો છે, જોતા આવજો। અને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ કરી અને ચાકુથી કટ કરી લેવાના। તો તૈયાર છે આપણા રોટલી પાતરા। હવે આ પાત્રાને તરવા કે પછી સેલો ફ્રાય કરવા ટોટલી ડિપેન્ડ તમારા ઉપર છે। મેં અત્યારે તળીને લીધા છે, પણ આને સ્ટોર કરવાની સલાહ બિલકુલ નહીં આપું, ગરમા ગરમ નાસ્તામાં ખાઈ શકાય। તો તૈયાર છે આપણા ક્રિસ્પી ટેસ્ટી રોટલી પાત્રા। વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ। ટાટા, બાય બાય।